જય હિન્દ, જય નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી દ્વારા હેલ્પર લેખિત પરીક્ષા માટે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે જે પણ ઉમેદવારોએ જીએસઆરટીસીમાં ફોર્મ ભર્યું હતું તેનું લેખિત પરીક્ષા ફાઇનલ પરિણામ ઓનલાઈન વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલું છે. વધારે વાત કરીએ તો પોસ્ટ હતી હેલ્પરની જાહેરાત ક્રમાંક 25/24/27 જે જીસીઆરટીસી જાહેરાત ક્રમાંક છે. કુલ જગ્યાની વાત કરીએ તો 1658 જગ્યા ઉપર ભરતી કરવામાં આવી હતી. જો ફાઇનલ મેરિટ લિસ્ટની તમારે લિંક જોતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, ત્યાંથી તમે વધારે માહિતી મેળવી શકશો. આગળ વાત કરીએ તો કેટેગરી પ્રમાણે કટ ઓફની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે મેરિટ ગણતરી પદ્ધતિ તમે જોઈ શકો છો કે આઈટીઆઈમાં મેળવેલા ગુણ 55/100 માર્ક ગણવાના રહેશે અને એપ્રેન્ટિસશીપમાં મેળવેલા ટકા 15/100 માર્ક ગણવાના રહેશે. કુલ મેરિટના ગુણ 70માંથી એ અને બી ગણવાના રહેશે. એટલે કે તમે આપણે આગળ વાત કરી તે રીતે ગણવાના રહેશે. કેટેગરીનું નામ અને આખરી મેરિટ યાદીમાં મુજબ અટકેલી મેરિટ માર્ક્સ તમે જોઈ શકો છો કે બિન અનામત સામાન્યમાં 52.74 અટકેલું છે. બિન અનામત મહિલાની વાત કરીએ તો 27.814 ઉપર માર્ક ઉપર અટકેલું છે. આર્થિક રીતે નબળા વર્ગ સામાન્ય 38.2.25 અટકેલું છે. ત્યાર પછી શૈક્ષણિક પછાત વર્ગ મહિલાની વાત કરીએ તો 35.41 અટકેલું છે. અનુસૂચિત જનજાતિ સામાન્ય 50.0.15 અટકેલું છે. ત્યાર પછી અનુસૂચિત જનજાતિ સામાન્ય 47.868 અટકેલું છે. અનુસૂચિત જનજાતિ મહિલાની વાત કરીએ તો 42.31 અટકેલું છે. ત્યાર પછી માજી સૈનિકની વાત કરીએ તો 27.500 અટકેલું છે. દિવ્યાંગ ઉમેદવારો કેટેગરી એ 32.764 અટકેલું છે. દિવ્યાંગ બી કેટેગરી 31.1 અટકેલું છે. દિવ્યાંગ કેટેગરી સી એટલે કે 37.18 અટકેલું છે. દિવ્યાંગમાં ડી અને ઈ કેટેગરીની 32.643 મેરિટ જે છે તે ફાઇનલ અટકેલું છે. તો તમામ ઉમેદવારોએ તેની નોંધ લેવી. ત્યાર પછી આપણે જીસીઆરટી હેલ્પર લેખિત પરીક્ષા મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો કુલ જગ્યા 1658 જગ્યા પર ભરતી કરવામાં આવી હતી. વધારે માહિતી મેળવી અગત્યની જે કોઈ ઉમેદવારોનું મેરિટ લિસ્ટ કટ ઓફ મેરિટમાં જેટલું અથવા તેના કરતાં વધુ મેરિટ બનતું હોય અને તે નામ ન કામચલાઉ યાદીમાં ન હોય તો મેરિટ યાદીમાં આવેલ ન હોય તેવા ઉમેદવારો જો વાંધો હોય તો કામચલાઉ યાદી મેરિટ યાદીમાં પ્રસિદ્ધ થયેલા 7 દિવસમાં આ કચેરીની ઈમેલ આઈડી ઉપર ઈમેલ કરવાનો રહેશે. એટલે કે જે ઉમેદવારોને મેરિટ કટ ઓફ જેટલું થતું હોય એટલા અથવા એની કરતાં વધારે હોય અને ફાઇનલ લિસ્ટ કામચલાઉ યાદીમાં નામ ન હોય તો 7 દિવસ પહેલાં કચેરીને ઈમેલ આઈડી કરવાની રહેશે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે ઈમેલ આઈડી આપેલી છે તેના ઉપર પોતાના વાંધા ઓનલાઈન ભરેલા અરજીપત્રક સાથે મોકલી આપવાના રહેશે. સમય મર્યાદા પછી કોઈપણ ઉમેદવારોને વાંધા સ્વીકારવામાં આવશે નહીં. તમે જોઈ શકો છો કે આપણે જે જાહેરાત છે કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં જે ભરતી આવી છે તો તમે જોઈ શકો છો કે જીસીઆરટી જે આપણે આગળ વાત કરી 24/25/47ની મિકેનિક સાયન્ટિફિક હેલ્પર કક્ષામાં સીધી ભરતીની જગ્યાઓ માટે ભરવા માટે ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા યોજવામાં અંગેની કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. એટલે કે પરિણામ જાહેર કરવામાં આવેલું છે. વધારે માહિતી મેળવી તો જાહેરાત ક્રમાંક જીસીઆરટીસી અન્વયે મિકેનિક સૈનિક હેલ્પર કક્ષાની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે 6/12/2024થી 5/1/2025 સુધી ઓનલાઈન જાહેરાત આપવામાં આવેલી હતી. ત્યાર પછી જાહેરાતમાં દર્શાવેલી કેટેગરી વાઇઝ જગ્યાઓ કુલ 1.15ના રેશિયો પ્રમાણે એક જગ્યા સામે 15 ઉમેદવારો ઓએમઆર આધારિત હેતુલક્ષી પરીક્ષા યોજવા માટે તૈયાર કરવામાં આવેલા ઉમેદવારો કામચલાઉ મેરિટ યાદી તથા કેટેગરી વાઇઝ અને અટકેલા કટ ઓફ મેરિટ માર્ક્સની યાદીમાં 3/2025ના રોજ નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. સદહુ કામચલાઉ યાદી મેરિટ યાદી અન્વયે કોઈ ઉમેદવારો વાંધો હોય તો આ યાદી પ્રસિદ્ધ થવાથી 7 દિવસમાં
કચેરીની ઈમેલ આઈડી જે તમને સ્ક્રીન પર બતાવી છે તેના ઉપર મોકલવાની રહેશે. પોતાના વાંધા તેના પુરાવા સહિત મોકલેલે આપવામાં જણાવે છે. ત્યારબાદ મળેલા કોઈ પણ ઉમેદવારો વાંધા સ્વીકારવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ નોંધ લઈ. તમે જોઈ શકો છો કે આ પીડીએફ આપણે 3/2025ના જે ઓફિશિયલ વેબસાઇટ છે GSRTCની તેના ઉપરથી લેવામાં આવેલું છે. તો જો માહિતી સારી લાગી હોય તો બીજા સુધી શેર કરજો, અને આવી જ ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહીજો.